સ્વાગત છે કર્તવ્ય ફોર ઇન્ડિયામાં. તમને આ ચેનલમાં મળશે જોબ, અવનવી માહિતી, ખેલ જગત માહિતી. આના સિવાય તમને ઘણી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ એટલે કે આપણી પોતાની જીએસઆરટીસી વિશે જીએસઆરટીસી તરફથી હેલ્પર પદ માટે 2026ની એક મોટી ભરતી બહાર પડી છે. તો આજે આપણે આ ભરતીની બધી જ વિગતો સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ, જેથી અરજી કરવામાં કોઈને પણ સહેજ પણ તકલીફ ના પડે. ચાલો આ તક વિશે બધું જ જાણી લઈએ. તો સૌથી પહેલાં તો એ જાણી લઈએ કે જગ્યાઓ કેટલી છે. જીએસઆરટીસીએ કુલ 297 જગ્યાઓ માટે જાહેરાત કરી છે. આ આંકડો નાનો નથી અને એ બતાવે છે કે ઘણા ઉમેદવારો માટે રોજગારીની એક સરસ તક ઊભી થઈ છે. હા, ને એ પણ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે કે આ બધી 297 જગ્યાઓ માત્ર ને માત્ર હેલ્પર પદ માટે જ છે. અને હા, નોકરીનું સ્થળ આખા ગુજરાતમાં ગમે ત્યાં હોઈ શકે છે. તો હવે સ્વાભાવિક સવાલ એ થાય કે આ જગ્યાઓ માટે અરજી કોણ કરી શકે? એના માટે શું લાયકાત જોઈએ? ચાલો હવે એના પર એક નજર કરીએ. ભણતરની વાત કરીએ તો લાયકાત એકદમ સીધી અને સિમ્પલ છે. ઉમેદવારે આઈટીઆઈ પાસ કરેલું હોવું ફરજિયાત છે. આ જ મુખ્ય શૈક્ષણિક લાયકાત છે. જેમની પાસે આઈટીઆઈની ડિગ્રી છે એ બધા જ આ ભરતી માટે પાત્ર ગણાશે. હવે ઉંમરનું શું? તો અહીંયા અરજી કરવા માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 45 વર્ષ હોવી જોઈએ. મતલબ કે 18થી 45 વર્ષની વચ્ચે આવતા તમામ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે. ચાલો હવે જરા ઊંડા ઉતરીએ અને વાત કરીએ જગ્યાઓનું વર્ગીકરણ, પગાર અને અરજી ફી વિશે. આ બધી માહિતી દરેક ઉમેદવાર માટે ખૂબ જ અગત્યની છે, ખરું ને? અને હવે જુઓ, આ જે જગ્યાઓ છે ને એનું વિભાજન ખરેખર ખૂબ જ મહત્વનું છે. આ ભરતી ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવારો માટે એક મોટી તક છે. જુઓ, અંધત્વ અને ઓછી દૃષ્ટિ ધરાવતા ઉમેદવારો માટે 131 જગ્યાઓ છે, બહેરાશ અને ઓછું સાંભળતા ઉમેદવારો માટે 62, લોકોમોટર ડિસેબિલિટી માટે 35 અને અન્ય દિવ્યાંગતાઓ માટે 69 જગ્યાઓ ફાળવવામાં આવી છે. આમ કુલ મળીને 297 જગ્યાઓ છે. સારું, હવે વાત કરીએ સૌથી ઇન્ટરેસ્ટિંગ ટોપિકની, પગાર. તો પસંદગી પામ્યા પછી દર મહિને 21,100 રૂપિયાનો પગાર મળશે. પણ હા, એક વાત અહીંયા ખાસ નોટ કરવા જેવી છે. આ જે પગાર છે ને એ શરૂઆતના 5 વર્ષ માટે ફિક્સ રહેશે. એનો મતલબ કે નોકરીના પહેલા 5 વર્ષ સુધી દર મહિને 21,100 રૂપિયા જ મળશે. અને અરજી કરવાની ફી કેટલી છે? તો જુઓ, બધા જ દિવ્યાંગ ઉમેદવારો માટે કુલ ફીસ છે 236 રૂપિયા, જેમાં 200 રૂપિયા અરજી ફી છે અને ઉપરથી 36 રૂપિયા જીએસટી લાગશે. ઓકે, તો હવે બધું નક્કી થઈ ગયું છે. અરજી કરવી છે, પણ ઊભા રહો. ઓનલાઈન અરજી કરતા પહેલા થોડી તૈયારી તો કરવી પડશે ને? ચાલો જોઈએ કે અરજી કરતા પહેલા કયા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા પડશે. ફોર્મ ભરતી વખતે કોઈ દોડાદોડી ન થાય એના માટે આટલી વસ્તુઓ હાથવગી રાખજો. એક પાસપોર્ટ સાઇઝનો ફોટો, સહીની સ્કેન કરેલી કોપી, આધાર કાર્ડ, જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો, અને હા, સૌથી અગત્યનું આઈટીઆઈની માર્કશીટ અને એનું સર્ટિફિકેટ. સાથે એક ચાલુ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી તો જોઈશે જ. ચાલો, તૈયારી થઈ ગઈ. હવે આવે છે સૌથી અગત્યનો ભાગ, ઓનલાઈન અરજી કરવાની પ્રોસેસ. ચાલો આખી પ્રક્રિયાને એકદમ સરળતાથી સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. તો શું કહેવું છે? બધા ડોક્યુમેન્ટ્સ રેડી છે? તો પછી ચાલો અરજી કરવા માટે તૈયાર થઈ જઈએ. જોઈએ આખી પ્રોસેસ કેટલી સિમ્પલ છે. અરજી કરવા માટે સૌથી પહેલાં તો જીએસઆરટીસીની ઓફિશિયલ વેબસાઇટ એટલે કે gsrtc.in પર જવાનું છે. ત્યાં હેલ્પર ભરતી 2026ની લિંક દેખાશે, એના પર ક્લિક કરો. પહેલાં રજિસ્ટ્રેશન કરવાનું અને જે આઈડી પાસવર્ડ મળે એને ક્યાંક નોંધી લેજો. પછી એ જ આઈડી પાસવર્ડથી લોગિન કરીને અરજી ફોર્મ એકદમ ધ્યાનથી ભરવાનું. બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના અને પછી ઓનલાઈન ફી ભરી દેવાની. અને છેલ્લે ફોર્મ સબમિટ કરીને એની એક પ્રિન્ટઆઉટ જરૂરથી કાઢી લેવી, ભવિષ્યમાં કામ લાગશે. અને હા, આ બધી પ્રોસેસ માટે સૌથી અગત્યની વસ્તુ, તારીખો. આ તારીખો ભૂલાવી ન જઈએ. અરજી કરવાની શરૂઆત 13 ફેબ્રુઆરી 2026થી થશે અને છેલ્લી તારીખ છે 12 માર્ચ 2026. તો છેલ્લી ઘડીની રાહ જોયા વગર સમયસર અરજી કરી દેજો. તો આ હતી જીએસઆરટીસી હેલ્પર ભરતી 2026ની બધી જ જરૂરી માહિતી. ખરેખર આ એક એવી તક છે જે ઘણા ઉમેદવારોની કરિયરને એક નવી અને સ્થિર દિશા આપી શકે છે. એટલે જે કોઈ પણ લાયકાત ધરાવતા હોય એમના માટે આ એક સુવર્ણ અવસર સાબિત થઈ શકે છે.